આગામી 16 જુલાઈના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય અને પરંપરાગત રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ, કોમી સૌહાર્દ અને અત્યંત સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભાવનગર પોલીસ તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રાના અંદાજે 2 કિલોમીટર જેટલા સંવેદનશીલ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે તૂટી પડ્યા હતા અને મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન વિસ્તારના અસામાજિક તત્વો અને બુટલેગરોના ઘરોમાં સઘન તલાશી લેવામાં આવતા સ્થાનિક ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 5 ટીમો, 20 અધિકારી અને 200થી વધુ જવાનો મેદાનમાં. ભાવનગર સિટી ડીવાયએસપી આર સિંધાલે આ સુરક્ષા ઓપરેશન અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ભાવનગરમાં 41મી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનાર છે. રથયાત્રાનો કુલ રૂટ 17.5 કિલોમીટરનો છે, જેમાંથી અંદાજે 2 કિલોમીટરનો રૂટ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. આ સંવેદનશીલ રૂટ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા માટે રેન્જ આઈજીપીના સીધા મોનિટરિંગ અને ભાવનગર એસપી નિતેશ પાંડેના સુપરવિઝન હેઠળ આ મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કામગીરી માટે પોલીસની કુલ 5 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 20 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને 200થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા. સઘન ચેકિંગ દરમિયાન હથિયારો મળ્યા. પોલીસના આ ઓપરેશન દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા અસામાજિક તત્વો, હિસ્ટ્રી શીટરો અને બુટલેગરોના રહેણાંક મકાનોમાં ઓચિંતી રેડ પાડીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહી દરમિયાન કેટલાક શંકાસ્પદ ઇસમો પાસેથી છરી જેવા ઘાતક હથિયારો મળી આવ્યા છે, જે તમામ સામે પોલીસે કાયદેસરના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. આગામી 41મી ભગવાન જગન્નાથની રથયાત્રા અનુસંધાને જે સંવેદનશીલ વિસ્તાર જે છે 2 કિલોમીટરનો, ઓવરઓલ જોઈએ તો 17.5 કિલોમીટરનો જે રૂટ છે, એમાંથી 2 કિલોમીટરનો જે છે સંવેદનશીલ રૂટ આવેલ છે. તે રૂટ ઉપર માનનીય આઈજીપી સર શ્રી રાજેન્દ્ર અસારી સાહેબની સીધી દેખરેખ હેઠળ અને માનનીય એસપી સાહેબ પાંડે સાહેબની સુપરવિઝન હેઠળ આજે સંવેદનશીલ વિસ્તારમાં આવેલા જે અસામાજિક તત્વો જે છે તેના જે છે તે ઘરે કોમ્બિંગ આજે કરવામાં આવેલું. આ કોમ્બિંગમાં 5 ટીમ બનાવવામાં આવેલી અને જે છે ટોટલ 20 જેટલા અધિકારીઓ અને 200થી બી વધારે પોલીસ તૈનાત, તેમજ જે ટ્રાફિકની એક ટીમ જે છે 30 માણસોની રાખી અને વાહન ચેકિંગ કરવામાં આવેલા છે. તેમજ અસામાજિક તત્વો જે છે તેના ઘર ચેકિંગ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. ધાબા પોઈન્ટ ઉપર જઈ અને તેનું જે છે તેનું નિરીક્ષણ કરવામાં આવેલું છે, તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે. આગામી જે રથયાત્રા અનુસંધાને માનનીય સરની જે માર્ગદર્શન હેઠળ જુદી જુદી જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી અને વાહન ચેકિંગની બી ચેકિંગ કરવાની બી કામગીરી આગામી સમયમાં કરવામાં આવનાર છે. તથા મહોલ્લા મિટિંગ અને આગેવાનો સાથેની બી મિટિંગ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. અને જે છે કાલે રથયાત્રા કમિટીની બી મિટિંગ માનનીય એસપી સાથે રાખવામાં આવી છે. સર, આજરોજ કોમ્બિંગ દરમિયાન એક વ્યક્તિ પણ ઈસમ જે છે તે અત્યાર સાથે મળી આવે છે. બિલકુલ, જે ઘણા જે ઈસમો જે છે તેની પાસેથી તેના ચેકિંગ દરમિયાન છરી જેવા હથિયાર મળી આવેલા છે. તેની જે છે કાર્યવાહી જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે અને બુટલેગરો જે છે તેના ઘર બી ચેકિંગ કરવાની હાલમાં કામગીરી ચાલુ છે. થેન્ક યુ. ધાબા પોઈન્ટનું નિરીક્ષણ અને ફૂટ પેટ્રોલિંગ. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે માત્ર જમીન પર જ નહીં, પરંતુ રૂટ પર આવેલી બહુમાળી ઇમારતોના ધાબા, ટેરેસ પર જઈને પણ ધાબા પોઈન્ટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ ટ્રાફિક પોલીસની 30 માણસોની એક ખાસ ટીમ સાથે રાખીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીઓએ જાતે ફૂટ પેટ્રોલિંગ કરીને સ્થાનિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો હતો. આગામી દિવસોમાં યોજાશે મોહલ્લા મીટિંગો અને વિશેષ ચેકપોસ્ટ. ડીવાયએસપી સિંધાલે વધુમાં ઉમેર્યું હતું કે રથયાત્રાના શાંતિપૂર્ણ આયોજન માટે આગામી સમયમાં એસપી નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ શહેરના જુદા જુદા એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ્સ પર ખાસ ચેકપોસ્ટ ઊભી કરી વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવશે. શાંતિ સમિતિની બેઠકો, મોહલ્લા મીટિંગો અને સ્થાનિક અગ્રણીઓ સાથે સંવાદ સાધવાની કામગીરી હાલ ચાલુ છે. રથયાત્રાના સુચારુ સંચાલન માટે એસપી નિતેશ પાંડેની અધ્યક્ષતામાં રથયાત્રા કમિટી સાથે પણ એક મહત્વની સમીક્ષા બેઠક યોજવામાં આવનાર છે. ફિરોઝ મલિક, ભાવનગર.